નમસ્તે મિત્રો. એક પ્રશ્ન એવો પણ થાય છે કે હૃદય રોગ અને ડાયાબિટીસનો શું સંબંધ છે. તો ડાયાબિટીસ જો કાબૂમાં ના રહેતું હોય તો હૃદય રોગ થવાની શક્યતાઓ અનેક ગણી વધી જાય છે. કેટલાક સંશોધનો તો એવું કહે છે કે ડાયાબિટીસનું નિદાન માત્ર એ હૃદય રોગ હોવાની સાબિતી છે. એની સાથે ઘણા બધા લોકો સહમત નથી, પણ ડાયાબિટીસ કાબૂમાં રાખવું ખૂબ જ જરૂરી છે. અને જો એ કાબૂમાં ના હોય તો 10 ગણો જોખમ વધી જાય હૃદય રોગનો હુમલો આવવાનું. બીજું, શું હૃદયરોગનો હુમલો ડાયાબિટીસના દર્દીને આવે એના લક્ષણો ડાયાબિટીસ ના હોય એવા દર્દીથી અલગ હોઈ શકે? અમુક કિસ્સામાં હોઈ શકે. જેમ ડાયાબિટીસ જો કંટ્રોલ બાર હોય અને લાંબા સમયનો હોય, તો જેમ પગમાં સંવેદના નથી અનુભવાતી, ખાલી ચડે છે, એવી રીતે જે સંવેદનાની ચેતાઓ છે એની પર અસર થવાને કારણે વ્યક્તિને ઘણીવાર ચેસ્ટ પેન જ નથી થતું, છાતીમાં દુખાવો જ નથી થતો. એટલે ડાયાબિટીસના દર્દીને એટેક આવે તો ગભરામણ થાય, પરસેવો થાય, શ્વાસ પણ ચડે, પણ દુખાવો જ ના થાય. એટલે ડાયાબિટીસના વ્યક્તિને જો કંટ્રોલ બાર ડાયાબિટીસ હોય, ન્યુરોપથી હોય, તો એવા વ્યક્તિને ઘણીવાર હૃદયરોગના હુમલામાં છાતીનો દુખાવાની અનુભૂતિ જ નથી થતી. એટલા માટે આ પણ એક સમજવું જરૂરી છે કે ડાયાબિટીસના દર્દીના હાર્ટ એટેકના લક્ષણો નોન ડાયાબિટીક દર્દી કરતાં પણ અલગ હોઈ શકે છે. એટલા માટે ડાયાબિટીસ જેને હોય એ વ્યક્તિને હૃદયરોગ માટેના કેટલાક રિપોર્ટ્સ, ધારો કે કાર્ડિયોગ્રામ, ટ્રેડમિલ ટેસ્ટ, સ્ટ્રેસ ટેસ્ટ, ઇકો, આવું સમયાંતરે કરવું જરૂરી છે. એટલીસ્ટ એકાદ વર્ષે એકવાર આ રિપોર્ટ્સ કરાવવા જોઈએ. વળી ડાયાબિટીસને કારણે હૃદયની જે સ્થિતિસ્થાપકતા છે એ નબળી પડે છે. જે લોહી ભરાય ત્યારે જે રિલેક્સ થાય છે હૃદય, એ નબળું પડે છે. અને એને કારણે ડાયાસ્ટોલિક હાર્ટ ફેલ્યોર, એટલે કે હૃદયની ક્ષમતા સારી હોવી છતાં હાર્ટ ફેલ્યોરની અસર પણ થઈ શકે છે. તો આવા કેટલાક કોમ્પ્લિકેશન્સ છે હૃદયના, જે ડાયાબિટીક દર્દીને નોન ડાયાબિટીક કરતાં થવાની શક્યતાઓ વધારે રહે છે. એથેરોસ્ક્લેરોસિસ, એટલે કે ધમનીમાં ચરબી જમા થવાથી જે હૃદય રોગનો ઉદ્ભવ થાય છે, એની પ્રક્રિયા ડાયાબિટીસમાં જો કંટ્રોલ બાર હોય તો અનેક ગણી ઝડપથી થાય છે, જેના કારણે આ બધા કોમ્પ્લિકેશન્સ ઉદ્ભવે છે. થેન્ક યુ.